મિત્રો પ્લીઝ આ વિડીયોને સ્કીપ ના કરતા. એક બેન હોય છે જે સવાર વહેલા ઉઠીને કરિયાણાવાળાની દુકાનની બહાર આવીને ઊભા રહી ગયા હોય છે. કરિયાણાવાળાની દુકાનવાળો ભાઈ આવે છે અને દુકાન ખોલે છે. એની પહેલાં જ જુએ છે કે આ બેન અહીંયા આગળ બહાર ઊભા છે, શું કંઈ પ્રોબ્લેમ થઈ? એ બેનને જઈને પૂછે છે, બેન શું થયું, કંઈ પ્રોબ્લેમ થઈ છે? તો એ બેન કહે છે કે કાલે આપણે તમારા ત્યાંથી હું સામાન લઈ ગઈ હતી, એમાં 10 રૂપિયા તમારાથી મને વધારે અપાઈ ગયા છે, એ હું તમને પાછા આપવા માટે આવી છું. એવું છે બેન તમે શાંતિથી આપવા આવે તો પણ ચાલે, પણ ના કે ભાઈ તમે લઈ જ લો પ્લીઝ, કે મારાથી કે વધારે પૈસા આવી જાય એ ના પૂછે. મને આખી રાત ઊંઘ નથી આવી, હું ટેન્શનમાં હતી કે મારે તમને પૈસા પાછા આપવાના. એ ભાઈ વિચાર કરે છે અને કહે છે કે બેન એક વાત પૂછું, કે કાલે તો તમે 2-2 રૂપિયા માટે ભાવતાલ કરતા હતા અને આજે અચાનકથી આવું થઈ રહ્યું છે, શું થયું? કે ભાઈ કે મારા હસબન્ડ હતા જે અત્યારે હાલ દુનિયામાં નથી, એ જ્યારે હતા ને ત્યારે એમણે મને એક જ વસ્તુ શીખવાડી હતી કે જ્યારે કોઈનું પણ તમારી જોડે કંઈ વધારાનું આવી જાય ને તો પહેલાં એને પાછું આપી દેવાનું. એમણે કીધેલું કે પોતાના હકનું જતું નહીં કરવાનું અને કોઈના હકનું આપણે લઈ નહીં લેવાનું, છીનવી નહીં લેવાનું. એટલે એ વાત સાંભળીને અને એમણે એવું પણ કીધેલું કે છે ને કે જો આપણે કોઈના હકનું લઈ લઈશું ને તો આપણને તકલીફ પડશે કે આપણા છોકરાઓને તકલીફ પડશે, એના કરતાં આપણે એને આપી દેવું એ વધારે સારું રહેશે. એ વાત સાંભળીને એ બેન તો પૈસા આપીને જતા રહે છે, પણ દુકાનદારે વિચારવા પડી જાય છે કે સાલા મેં પણ કોઈનું કંઈક બાકી છે મારી જોડે. તો એ દુકાનમાં તરત દોડીને જાય છે અને 300 રૂપિયા ગલ્લામાંથી કાઢીને સીધો જાય છે પેલા હોલસેલર ભાઈ પ્રકાશભાઈની દુકાને જાય છે અને પ્રકાશભાઈને એ પૈસા આપે છે. લો ભાઈ પ્રકાશભાઈ કે મારે કાલે તમારા ત્યાંથી હું બધું સામાન લઈ ગયો છું થોડા 10 દિવસ પહેલાં, તો ત્યારે મેં તમારા ત્યાંથી 300 રૂપિયાનું ગફલું કર્યું છે, ચીટિંગ કરી હતી, એ તમને હું તમને પાછા અપાયો. એ ભાઈ હસીને કહે છે કે ભાઈ ચિંતા નહીં, તમે ગમે ત્યારે આપે તો પણ ચાલે. કે ના ભાઈ તમે લઈ લો પ્લીઝ, કોઈના હકના પૈસા છીનવા મારા હાથમાં નથી. તો એ ભાઈ લઈ લે છે અને કહે છે કે ભાઈ જો કે આવું હું ખોટું કંઈના પૈસાનું લઈને કરીશ તો મારા છોકરાઓને તકલીફ પડશે અને બધાને તકલીફ પડશે, એના કરતાં તમે લઈ લો. એ ભાઈ લઈ લે છે પૈસા. એ ભાઈ પણ પ્રકાશભાઈ પણ વિચારવા પડી જાય છે કે સાલા મેં પણ આજથી 2 વર્ષ પહેલાં મારા ભાઈબંધ જોડેથી પૈસા લીધા હતા 2 લાખ રૂપિયા અને તરત એ મરી ગયો હતો. આજ દિન સુધી એની વાઈફ લોકોના ઘરના કામ કરીને જીવન ગુજારે છે. મેં એની વાઈફને છોકરાઓને કંઈ ખબર નથી એટલા માટે પૈસા દબાઈ રાખ્યા, કોઈને કશું આપ્યું નહીં. મેં પણ કોઈનું ખોટું કર્યું છે ભગવાન. તો એ ભાઈ પણ વિચારવા પડી જાય છે. તાત્કાલિક એ બેંકમાં જાય છે અને બેંકમાં જઈને 10 લાખ રૂપિયા ઉપાડીને લેતો આવે છે. એ 10 લાખ રૂપિયા ઉપાડીને સીધો એ બેનના ઘરે જાય છે કે લો બેન કે તમારા હસબન્ડે મને પૈસા આપ્યા હતા અને અમે ધંધો કરતા હતા ત્યારે એમણે એને પૈસા આપ્યા હતા, પછી તાત્કાલિક એ મરી ગયો હતો થોડા દિવસમાં. એમણે તમને નથી કીધું, તમને કોઈને કંઈ જાણ જ નથી આની, તો એ હું તમને પાછા આપવા માટે આવ્યો છું, પ્લીઝ આ લઈ લો. તો એ બેન ખુશ થઈ જાય છે કે હવે મારી જિંદગીની આવતી બધી મુશ્કેલીઓ દૂર થશે, મારા છોકરાઓને કોઈ તકલીફ નહીં પડે. એ બેન કોણ હતા તમને ખબર છે? એ જ બેન હતા જે પેલા ભાઈને 10 રૂપિયા માટે આપવા માટે ગયા હતા પાછા દુકાનવાળાને. એ બેન જ હતા જે 10 રૂપિયા આપવા ગયા હતા અને એ બેન એટલા ખુશ થઈ જાય છે. આ વાર્તા એવું શીખવા માંગે છે દોસ્તો કે ઓનેસ્ટી, પ્રામાણિકતાથી જીવન જીવો ને તો બધી જ તકલીફો આવે છે પણ સોલ્વ થઈ જાય છે મિત્રો, બધું સોલ્યુશન આવી જાય છે લાઈફમાં. એટલે જ કહું છું મિત્રો, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. બસ મિત્રો, વાર્તા જો તમને સારી લાગી હોય તો પ્લીઝ મારી સ્ટોરીને લાઈક કરજો, શેર કરજો વધુ ને વધુ, અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ સો મચ મિત્રો.